નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે। 26 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ કુરેભરના વિધાયક નગર ચોક પર રામચરિત મોચીની દુકાનમાં ચંપલમાં ટાંકા લીધા હતા અને તેમને એક સિલાઈ મશીન પણ ભેટમાં આપવામાં આવ્યું હતું, જેનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે। ત્યારથી રામચરિત અને તેની દુકાન સુર્ખીઓમાં છે અને રામચરિતની કિસ્મત જાણે કે રાતોરાત પલટાઈ ગઈ છે। રામચરિત કહે છે કે રાહુલની સરખી કરેલી ચંપલની બોલી 10 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેના માટે તેમને લાલચ પણ આપવામાં આવી રહી છે, જેના માટે તેણે ઘણા ફોન પણ આવી રહ્યા છે। રામચરિત કહે છે કે તે ચંપલ કોઈને પણ નહીં આપે। આ સાથે રામચરિત વિસ્તારની સેલિબ્રિટી પણ બની ગયા છે। જી હા મિત્રો, લોકો તેમની સાથે સેલ્ફીઓ લઈ રહ્યા છે અને તેમની દુકાન જાણે એક સેલ્ફી પોઈન્ટ બની ગઈ છે। રાહુલ ગાંધીને મળ્યા બાદ રામચરિત મોચીની દિનચર્યા જાણે બદલાઈ ગઈ છે। ક્યારેક પ્રશાસનના અધિકારીઓ અને ક્યારેક તો કર્મચારીઓ તો ક્યારેક મીડિયાના લોકોથી તેઓ ઘેરાઈ જાય છે। રામચરિત કહે છે કે હવે તો વહીવટી અધિકારીઓ આવીને ઝૂંપડપટ્ટીને જુએ છે અને મારી સમસ્યાઓ વિશે પૂછે છે। આજ સુધી કોઈ નથી આવ્યું, આટલો સમય થઈ ગયો, અમે કોઈ નેતાને ઓળખતા નથી। કેટલી વાર અમે વડાને આવાસ માટે પૂછ્યું હતું, કોઈ સુનાવણી થઈ નથી અને પછી અમે પણ કહેવાનું બંધ કરી દીધું હતું અને હવે અધિકારીઓ વસાહત આપવા માટે દોડી આવ્યા છે। તો દર્શક મિત્રો, આ ઘટના પર તમારું શું મત છે, ચોક્કસથી જણાવશો।